બનાસકાંઠા જિલ્લાના વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી બનાસ નદીમાં સ્નાન કરવા આવેલી હજારો મહિલાઓની ભીડમાં એક યુવક મહિલાના વેશમાં પ્રવેશ્યો હતો। મહિલાઓ સ્નાન કરી જ્યારે મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા જઈ રહી હતી ત્યારે આ યુવક મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પકડાયો। મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈ તે મહિલાઓના બાથરૂમમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે સતર્ક મહિલાઓએ શખ્સને ઓળખી કાઢ્યો અને તેને અસલી ઓળખ સામે આવી ગુસ્સે ભરાયેલી મહિલાઓએ યુવકને પકડી મેથી પાક ચખાડ્યો। ત્યારબાદ લોકોએ તેને અમીરગઢ પોલીસને સોંપી દીધો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। અમીરગઢ પોલીસની તપાસમાં સામે આવ્યું કે મહેસાણામાં રહેતા સચિન રમેશભાઈ મકવાણા નામનો યુવક જેને સેફ્રોની કોલેજમાં બીઈ કરેલ છે તે મહેસાણાથી ઇકબાલગઢ મેમુ ટ્રેનમાં આવ્યો અને તે બાદ રિક્ષામાં બેસી વિશ્વેશ્વર મહાદેવ આવ્યો અને મહિલાના કપડાં પહેરી તે મહિલાઓના બાથરૂમમાં ઘૂસ્યો। પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે કયા કારણસર આ સચિન નામનો યુવક મહિલાના કપડાં પહેરી મહિલાઓના બાથરૂમમાં ઘૂસ્યો। અમીરગઢ પોલીસે સચિનની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મંદિરમાં હજારો શ્રદ્ધાળુ મહિલાઓ દર્શનાર્થે આવતા હોય છે। બનાસ નદીમાં સ્નાન કરી અને દર્શન કરવા જતા હોય છે। સ્નાન કર્યા બાદ મંદિરમાં આવેલ બાથરૂમમાં કપડાં બદલતા હોય છે। ત્યાં એક પુરુષ સ્ત્રીના વસ્ત્રો પહેરી બાથરૂમમાં પ્રવેશ કરેલ। ત્યાંની મહિલાઓને શંકા જતા પોલીસને જાણ કરતા એ પુરુષને ચેક કરતા એનું મોઢું હટાવતા એ પુરુષે મહિલાના કપડાં પહેરી અને બાથરૂમમાં ગયેલ હોય એ આરોપીને BNS કલમ 77 મુજબ પકડી અને કાયદેસર